ટકા હાટુ લાડી લેવા જઈએ. જય માતાજી. કેટલો અમારો ભાઈ છે પણ જાંબુના ઝાડમાં વડવાય ફૂટે ઈ પહેલી વાર જોયું અમે. તમે બધા કમેન્ટ કરો તો ભાઈ અમારો વરાજો પરણીને વહી કેવું લાગે. તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. તો બધાને હવારના જય માતાજી, જય શ્રી રામ અને જય દ્વારકાધીશ. તો બધા કેમ છો? બધા મજામાં? આ ગયે મેરી મોત કા તમાશા દેખને. જો કે મજામાં જ હશે. રોજ મારો વ્લોગ જોવા આવ્યા હોય ને તો ભાઈ અત્યારે આપણે લોકેશન જો મારું ફેવરિટ લોકેશન રીલ્સ બનાવવાનું ગાડી થઈ જશે ભાઈ. કઈ ઘટે એટલે હવે છે ને આજ આમ તૈયાર થયો કેમ પણ જો કઈ ઘટે તૈયાર એમ થયો કે અમારે ટકાની જાન છે જાન. એટલે અમારે છે ને જાનમાં જવું, જાન નીકળી ગઈ ને અમે ખાલી બે છેલ્લે છે. બે એટલે હું મારી ગાડી કે અહીંથી બધાને અમે ભરીને બધાને બેહાડીને મોકલી દીધા. હવે અમારે ટકા હાટુ લાડી લેવા જઈએ એટલે વાસ્તે ગાસ્તે આમ કાંઈ ઘટે નહીં, ફૂલ મોજ કરવાની, આમ સિક્કો પાડવાનો છે. કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. હવે ત્યાં જઈને આપણે મળીએ. અહીં મોડું થઈ ગયું બહુ એટલે વ્લોગમાં બન્યા રહેજો. આમ કાપીને ન જોતા. નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તમે છે ને સબસ્ક્રાઈબ નથી કરતા, ખાલી વ્લોગ જોઈને ઘાય વયા જાવ એટલે એમ ન હાલે. હું એટલી મહેનતથી વ્લોગ બનાવતો હોય તો તમારે સબસ્ક્રાઈબ કરવાની ફરજ છે ને ખારીથી કમેન્ટ મારવાની ફરજ છે તમારી. એટલે હાલો હવે બધાને જોડાયેલા રહેજો અને નીકળીએ આગળ. તારા મોઢામાં જય માતાજી. ક્યાં જવું? આ બધું શું છે? હરક નો વાર નહીં હોય એવો પણ આમ જોતો બરોબર. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. કેટલો અમારો ભાઈ છે. Once more. કેટલો અમારો ભાઈ છે. કયું ગામ ભાઈ તમારું? તિખોર ના બધા મિત્રો છે આ બધા. જો રેડી ને? તમે બધા મારી ચેનલમાં આવી જાઓ. જે અહીંયા ન્યા અમારે જૈનમાં મોટો ને બધું દેશ અહીંયા લાઈન છે બહુ મોટી. અહીંયા જમવાનો વારો ઘડીકમાં આવે એમ નથી. હવે જમવા જવું જમવા એટલે આ તું બા આમ જ કરે. હે છોકરીઓ ભેગું ખાવાનું છે. હવે છે ને પેટ પૂજા કરી આવી. અહીં બધું અહીં બહુ વાતું ન કરે ને તો ભૂખા મરી જાય. बात तो सही है.
તો ઓલા જઈ હોય તો આમાં શું કરતો હોય? ક્યાં જાવું જઈ આવી ને જાની જમવાનું કેમ છે બધું? આ તો દોડો ભૂખડ નો ખેંચતી भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी એટલે બધા શેકી ને ચકલી ઉડે ભર કાંજી જય હિંગો. હવે જમી લઈએ શાંતિથી, ખાવાની મજા આવે એવું છે. બાટી બોલાવી દે તો મિત્રો હવે જમી કાઢવીને હવે નીકળી ગયા છે. ક્યાં ખબર? અહીંયા અમારી બાજુમાં ધોણેશ્વર છે. જયસિંહ મામા લોઠાઈ ત્યાં લઈ જાય કા હે નાવા ઈકો છે. એમાં એવું છે પુષ્પા ફિલ્મ આવ્યું ને પછી આ ઈકો લઈ આવે. મજા આવે આમાં. એસી બેસી ચાલુ કરી, જોરદાર પવન આવે, કઈ ઘટે નહીં એવું. ગાડી છે ને ગામમાં ત્યાં બહુ વાર લાગે. પકડો નહીં લે કોકનો બ્લૂટૂથ. મીઠુડી આ બોર્ડ આડું આવે છે. મકવાણા પરિવાર આજનો ડી રાખવું પડે ને ભાઈ બોર્ડ. હવે આગળ ઉમર આવે બાબા સ્કૂટર કઈ ઘટે ને ગમ ઘમાટી જાય છે અત્યારે. ઉગી ગયા હો અમે ભાઈ અહીંયા બધા. મહાદેવ દોણેશ્વર મહાદેવ જો ઓલું ગીત ગાઈ નાખજો. જટા પર નાથ જંગ પર બૂટ ચંપલ અહીંયા ઉતારો ભાઈ. જયહિંગ ભાઈ લગભગ મેં વ્લોગમાં લીધું હતું કે નહીં. અહીંયા મુખમાંથી પાણી નીકળે ઉટિયાનું. જો હર હર મહાદેવ. તમને બધાને દર્શન કરવું કરી. જો આ મુખમાંથી પાણી છે ને 24 કલાક પાણી ચાલુ જ હોય 12 માસ. કોઈ દી બંધ જ નથી થતું પાણી. ક્યાંથી પાણી આવે ને કોઈને ખબર નથી. એ એક આની ખાસિયત છે, બીજું કાંઈ નહીં. તો ભાઈ હવે અમે છે ને મહાદેવના દર્શન કરી હવે ઈટવાયા ભેગા. ઈટવાયા અમારે અહીંયા કલ્યાણદાસ બાપુ છે મારા ગામના. એ અમારા ટૂંક સમયમાં સંન્યાસ લીધું છે. મુલાકાતે જઈએ છીએ અમે. કન્ટિન્યુ રોગમાં બેના રહેજો. આપણે બાપુ પાસે જઈને મળીએ પછી. જોઈ તમા સા બનાવે બાપુ ભાઈ આવી ગયા. જગ્યા છે મસ્ત. જો ચા પાણી ને કઈ ઘટે નહીં. હવે આવી ગયા બાપુ કે ચા પીવો. ચા બનાવી છે એ બધા મસ્ત. અમારા માણસો ચા બનાવે. ચા પાણી બની ગયા છે ભાઈ. હવે અમારે કિરણ ને ઓલા ભાઈ મહેમાન ચા બનાવી છે બે બાપુ ને જયહિંગભાઈ. જયહિંગભાઈ મજા આવે ને ચા પાણી અમે પી લે. કેમ છે હારી બની ગયો? કાઈ ઘટે. આવો પછી નવરાઈ લઈને ચા પી નાખી પછી બાકી હતી ઓલો ભાઈ કોણ ત્યાં જવું છે. આ તો બાપુ ને નસીબમાં હતું અમે દર્શન કરતા જઈએ. રસ્તા નીચે જવાનું છે. હા નીચે જવાનું પછી ક્યારે ભૂગાઈ કઈ નક્કી ન હોય. આ છે ખોડિયારમાંનું મંદિર. નદીમાં છે અંદર. આ નદી છે જો આગળ હાવજ જોવા મળે. અહીંયા હાવસ દીપડા બધું અમારે આગળ હે છે. આગળ એમ બતાવીએ તો હોય ને તો બધી ગેંગ અમારી હારે જ છે. બાપુ આગળ છે. બાપુ અમારા ગામના રહેવાસી છે. હમણાં ટૂંક સમયમાં સંન્યાસ હોય. હવે ભાઈ અમે અંદર જંગલમાં જઈએ છીએ રખડવા બાપુ સાથે બધા. જો હવે જંગલમાં અંદર જઈએ છીએ. હાવજુ આવે અહીંયા તો અહીંયા હાવજુ જોવા જાય. તમારે હાવજુ જોવા હોય તો રોગમાં બેના રહેજો. હોય તો નહીં હોય જ અહીંયા. હા અમારી ગાંડી ગીર હો. આ બધું શિયાળામાં આવો ને એક નંબર ગ્રીનરી હોય. આ બધું પેલું સામ તો મિત્રો આ જાંબુનું ઝાડ છે. જાંબુના ઝાડ તો આપણી બાજુ ઝાઝા હોય ને બહુ જ હોય.
પણ જાંબુના ઝાડમાં વડવાય ફૂટે એ પહેલી વાર જોયું અમે. તમે બધા કમેન્ટ કરો તો તમારે અહીંયા તમારે જ્યાં રહેતા હોય ત્યાં તમારે જાંબુનું ઝાડ હોય ત્યાં વડવાય ફૂટે. આ એક કુદરતી અમને જોવા મળ્યું એટલે તમને એમ કંઈક મેસેજ દઈએ બધાને. તમે બધા કમેન્ટ કરો. જાંબુનું ઝાડ છે ને આમ બધા ખાઈએ હતા. તમે કમેન્ટ કરો. આ રીતની વડવાય ફૂટે જાંબુના ઝાડમાં. વડવાય ફૂટે પણ વડલામાં પીપળામાં એમાં ફૂટે બધીમાં. જાંબુના ઝાડમાં વડવાય ફૂટે પહેલી વાર હાલો ભાઈ હવે અમે નીકળી ગયા છે. નો જોવાય નો જોવાય. આંખોના પાપડના પલકારા મારા કો જન્મો જન્મ હું તો તમને રે માગો. ધબકારો છે મારા દિલનો રે ધબકારો તને રે જોઈને મારો હૃદયો નાથી નાતો. તો ભાઈ હવે પાછા અમે માંડવે આવી જાય. ગણપતિ દાદા છે બાજુમાં મળે ટેકો નથી લેવાય એમ ખીજમાં આવી જાય. બધી તિતડવારી જાય માલોડી ગાંધરી અમારે માંડવે છે બધા એમાં ટકો જો બેઠો ભેળો બધાથી નથી મેળવતો. આપણે નિરાતે અહીંયા નો કઈ બધું બતાવો. મારી પાસે છે ઘરે જઈને આપણા ગામમાં બધું બતાવીશું. બધા બન્યા રહેજો. હજી તો આપણે ઘણી મોજ કરવાની છે. વિવાન જોતો હે આમાં વિવેક જોતો હોય કઈ વાંધો નહીં. જો બધા ને આમાં લાઈક ને ઓલો સબસ્ક્રાઇબ કરી નાખજો. મમ્મીને કહી દેજે લાઈક કરી દઈએ એમ. હા એ કરી નાખજો. ઓકે કરો ઓલો સબસ્ક્રાઇબર કરી નાખજો. સબસ્ક્રાઇબ Please સબસ્ક્રાઇબ ઓકે કરો ડન કરો ને એ બધું આવું. ભાઈ અમારો વરસો પરણી ને વહી કેવું લાગે હે? દાંત કાઢો છો ભાઈ તમે પણ ઘમઘમાટી બોલાવો છો. દાંત કોને નો આવે? કેમ હવે કેમ દાંત આવે? પેલા આવતા હતા. તો આમ સાચો સમય પછી મેળ આવે ને તારો એટલે તને વધારે દાંત આવતા હોય. હા કાચો સમય ગયો 2 મહિને જ છે. એવું નથી હવે હું એવું કાંઈ વાંધો નહીં. તારી જેમ થોડે 5 વર્ષ રહે છે. વાંધો નહીં મોજ કરી લ્યો હવે ટૂંક સમય પછી ખબર પડી ગઈ. હવે છે ને હવે મારા ડિઝાઇન બધું આવી ગયું. જો હવે આગળ રમવાનું છે. હવે ઘમઘમાટી બોલાવવાની છે. રોગમાં બનાવી રહ્યું છે. મને રમતા આવડતું નથી કે શીખવું જ મારે. આ બધા જો મારે શું કરવા આવેલા હે? નાશા દીવનો ખારો